તમારે કમલબેન જવાનું છે તો મૂકવા જાવ હું રડે નહીં મારી દીકરી કમલ દેવા છે રડવાના. તો ભાઈ આ છે કોમલબેન ને ઘેર છે ને ભાઈ તબેલો છે, નાનો અમથો છે ખાલી ને આ ભેં દઈ દે આ દીધો છે કોમલબેન ને રજાપી. હાલો કમલ તો ભાગવું હોય. હા હા ભાઈ દેશભરમાં ડીઝલની કમાઈ છે ને અમે બેરલ ભરીને જો આ બીજા કેનમાં કાઢી કેટલું છે લે માથે ભર્યું. અમે છે ને આને સનોઠડી કહી, તમે શું કહો ને જરાક કહેજો. અને હા જે પાણી જોઈએ ને એની ખબર છે, કારણ કે એની તો બધી ખિસ્સામાં નાખ્યું હોય. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે 9:30 વાગે, કારણ કે હું વાંચતો હતો ભાઈ પાણી અટાણે ઉઠ્યો ને તમારે કમલબેન જવાનું છે તો મૂકવા જાવ હું રડે નહીં મારી દીકરી કમલ દેવા છે રડવાના છે. તો હાલો કમલબેન ને મૂકતા હોય ને વાડીએ. કમલબેન રોકાણા 5-6 દિવસ છે કાં કમલ 10 દિવસ છે રોકાણા. કઈ વાંધો ના હાલો કાંઈ કમલબેન મૂકવાનું સંજયભાઈ ખાતર ભરવા જાઉં કાંઈ ટ્રેક્ટર તૈયાર કર્યું. કઈ વાંધો ને હાલો કમલબેનની વાડીએ ખાઈએ મૂકતા જઈએ. કોમલબેનના ઘરે ભાઈ પૂગી ગયા ને અમારે મીરાબેન જાય રમે. મીરા ઓય બોલું કે છે હો એ ભાઈ ટ્રેક્ટરમાં રમે ને હું છે ને ભાઈ ઓનલાઈન અરજી કરું ભાઈ. તો આ ખેડૂત પોર્ટ ભાઈ પણ હાવ જામ એટલે જામ હા લેવો ભાઈ. ટ્રેક્ટરને આપણે અરજી કરવાની છે, બધી સ્પ્રે પંપની અરજી કરવાની છે, બધી કામ ભાઈ વધ્યું અટાણે. આ છે કોમલબેનનું ઘર અમે જર્યું એ સાઈડ ગોડાઉન દેખાય ને મકાન આ સાઈડ છે. કોમલબેન પણ કામમાં છે, કામમાં ફ્રી થઈ જાય ને પછી ભાઈ છે ને ચા પાણી પીને નીકળીએ. તો ભાઈ આ છે કોમલબેનને ઘેર છે ને ભાઈ તબેલો છે, નાનો અમથો છે ખાલી ને આ ભેં દઈ દે આ દીધો છે કોમલ બેઠી ને બેઠી કે ઊભી આ દેવાની છે ભાઈ ભૂરી. અમે કોમલબેન કે ભેં હું હાસવાઈ કોઈ છે નહીં ભાઈ હાસવું એવું. આ બેને દઈ દેવાનું છે, કોઈ આજુબાજુના ગામવાળાથી જાણીતા હોય ભાઈ હગાવાલા એ જોઈ જાય જો લેવી હોય તો. ના કમલબેન ને રજા આપી. હાલો કમલ તો ભાગવું હોય. હા હા કઈ વાંધો ના હાલો સત્સંગ સાંભળે ભૂઈ સત્સંગ હાલે પાછા આવો 1-2 દી પછી. હાલો આવજો. હાલો ભાઈ અમે આપણે જઈએ આપણા ઘરે. કમલબેન ને કોઈ સત્સંગ ચાલુ કર્યો ભાઈ ફોનમાં સાંભળે ને આપણે જઈએ અમે ઘરે. મીરા એ મીરા તાર મામા આવું કે હા આવું મામા ના થાવું હું જાઉં હો તો મામા આવું મામા આવું હા રેડી તમારું ભાઈ છોકરાઓને આવું લવાનું. ભાઈ આપણે પહોંચી ગયા છે ઘરે અને આપણે અડદમાં પાણી વાળવાનું છે, પણ હમણાં લાઇટ આવતી નથી. એનું કારણ છે કે ભાઈ કેબલનું કામ હાલે. તો ભાઈ એ લાઇટ ઘણાને ન આવતું ઘણા છે તો ભાઈ લાઇટવાળા લાઇટ નહીં તો ભાઈ લાઇટવાળા ભાઈ એની જગ્યા પર એ પણ સાચા છે. કેબલનું કામ ભાઈ ચાલુ છે તો એ કેબલનું કામ ચાલુ થાય તો આપણા માટે જ ફાયદો છે. એટલે ખરેખર અત્યારે છે ને ભાઈ GVCL વાળા કે જેટકો વાળા તમે જે ટૂંકમાં લાઇટના સમજતા હોય બધાને સપોર્ટ આપવો એક જરૂરી છે, કારણ કે ભાઈ એ પણ એની જગ્યા પર કામ બધું સારું જ કરે છે. એટલે થોડુંક આરામથી થાય, નિરાશથી થાય. આપણે સમજીએ ભાઈ આપણે કાંઈ આપણા ખેતરનું કામ કરતા હોય તો આપણે કંઈક એમ થાય કે નહીં ભાઈ આજ ચાલો ફોરો ખાતે કામ કરીએ તો કાંઈ નથી. સહકાર આપો ભાઈ એટલે ધીરે ધીરે બધું લાઇટે સારી થઈ જાય. બાકી આ છે આપણે અડદ ને આમાં છે ને ભાઈ ખડની દવા મારતી હતી તમને હતો કે આમાં ખડતો હતું પણ એ દવા લાગી ગઈ અને આ પાણી પી જાય ને પછી નેદવાના છે, પછી નેદાઈ જાય. અને વાતાવરણ તમે જો ખાલી ભાઈ હાજી ભાઈ વાડીએ મજા છે ને ભાઈ એ તો કેવી મજા જ નથી. નારિયેરીમાં બેસવાની મજા જ આવે ભાઈ. તમારે કેવી મજા આવે તમારી સાઈડ જરા કોમેન્ટ કરજો. તમારી સાઈડ આવું વાતાવરણ ને આવી રહેવાની મજા છે કે નહીં જોઈ લો. બાકી નાનો અમથો આંબો છે એમાં તો ખાખડ્યું ટીંકે. આ ગામડાની ભાઈ મજા છે. નારિયેળ પાણી પીવો તો નારિયેળ પાણી જોવો અહીંયા આવી ગયું. જાંબુ ખાવા તો જાંબુ છે દરિયા. હાલો તો જાંબુ જઈને ખાવા લઈ લો ભાઈ એમાંથી. હાલો ભાઈ તમે ઘડીક વાર આરામ કરી લે. લાઇટ આવી છે 5-6 વાગે ત્યાં સુધી આરામ કરીએ. ભાઈ દેશભરમાં ડીઝલની કમાઈ છે ને અમે બેરલ ભરીને જો આ બીજા કેનમાં કાઢી કેટલું છે લે માથે ભર્યું એટલું છે 2 દીમાં સાપ. અને ભાઈ અમારે ક્યાંય ભાડા નહીં જતા. તમારી ઘરની જમીન ખાડી ખેડી લઈને ભાઈ ત્યાં 200 લીટર પૂરું થઈ જાય. કારણ કે 45 વીઘા જેવું અમારે ખેડવાનું હોય તો 45 વીઘામાં ખાલી દાંતી મારો ને 2 વાર કે કેટલું ડીઝલ હોય જાય. પછી રોટાવેટર મારીએ ને પછી ભાઈ ઘણા મોટા બધી કામ હાલે ત્યાં ડીઝલ હોયું જાય. મોટા કેટલા તો જો એક મોટું ટ્રેક્ટર માલે પછી બીજું જો 5 ટ્રેક્ટર પડ્યું એમાં ડીઝલ આવે એટલે 2 કે પછી મશીન છે બીજો પેલો એમાં હાલે
પછી બીજું રિંકુ ટ્રેક્ટર સીમાં હાલે એટલે ડીઝલ જોઈએ હામટું. હજી એકવાર બેલા ભરીએ છીએ, આ ખૂટાડી નાખીએ. આ ખૂટી જાય તો ખેતરું ખેલ લેવું ને એક બે ખેતરું સી. તો ભાઈ અમે ડ્રાઈવર બદલી ગયો છે, કારણ કે હું આવ્યો તો વાડીએ દાંતી આંકો. હવે સંજયભાઈ આવી ગયા અને અહીંયા પાણી વરવાનું છે તો લાઈટ આવશે ત્યાં અહીંયા પાણી વરસી. બીજી વાડીએ સર્યો હમું ખેતર અડદવાળું એ આપણું જ છે. સંજયભાઈ પાણી વરસે અને આપણે ઘરે જ આવશે, કેમ કે ઘરે પણ આપણે અડદ છે તો ત્યાં પાણી વારવાનું છે. હાલો તો જઈએ અમે ઘરે. ભાઈ લખીમાં છે ભેં દવા બેસી ગયા હે. લખીમાં ભેંનો પગ જો બાંધી છે, ખાલી જો ભાઈ તમે જો આદત પડી ગઈ ને. ખાલી એમ નાડો નાખી દો ને પગમાં તો એ ભેં દોવા દીધી કા. ના એનો પગ જરાક દુખતો લાગે છે. આ પગ છે ને દુખે, દવા લઈએ વાત. હા પગનું રિપેરિંગ કરાવો તો ને મીંડું લઈ લો એનું થઈ ને. ભાઈ હમણાં છે નવો પ્રોડક્ટ લોન્ચ થયો અહીં જરીયો. કેટલા દીખ્યા મમ્મી આ પાર્સલ આવ્યું ને? 4 દી પાર્સલ ઓટોમેટિક આવી ગયું કા. એમને શું કહેતો હતો ને થોડા ખાલી થઈ ગયા ભરાઈ ગયા. જો આ બે પાર્સલ એક આવ્યું ને બીજો મજાક બાંધ્યું હોય એટલે આ છે ને ભાઈ ભેં રાતી ઓટોમેટિક આવી ગઈ, ખબર જ નથી. ત્યાં તો આ પાડી ફરતી હતી. એવું છે ભાઈ. એક ભેં એવી છે કે ભાઈ ટૂંકમાં આપણે બહુ નોલેજ નહીં ભેહું ને, ટૂંકમાં એમ ખબર પડી જાય એક અગાઉ કે આ ભેં અમે વ્યાઈ જાય. એ ભેંને કંઈ ખબર જ ન પડી. હાંજી ભેં કમ્પ્લીટ હતી, હવાઈ ચાતો પાડી ફરતી હતી. એટલે એવું છે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ. કોંગ્રેચ્યુલેશન કહી દીધું મિત્રો. આ છે ટ્રાન્સફોર્મર કંપનીની બત્તી અને આ બત્તીનું રિઝલ્ટ કેવું છે ને ભાઈ એ તમને છે ને સાંજે અંધારું પડે પછી બતાવું કેવી બત્તી છે. ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો રાતના 1:30 જેવું બરાબર ને. અત્યારે હું પાણી વાળું છું આપણી વાડીએ, ઘરે રહીને વાડીએ. અને અમારી સાઈડ ભાઈ હાવજો અને દીપડાનો ત્રાસ એટલે જોરદાર. આ બત્તી તમને છે ને ભાઈ રિઝલ્ટ એટલે જોઈ લો જો તમે. અને તમે ટીલી ખાલી જોવો ભાઈ. નોર્મલ બત્તી હોય ને ભાઈ એથી તો 4 ગણું અંજવાળું ફેંકે. નોર્મલ બત્તી મારી પાસે ઘરે પડી એ બત્તી ભાઈ યુઝ કરતો નથી ભાઈ. એનું કારણ છે કે આ ક્યારે તમારે જોવાય ને જો અહીં તમે બત્તી મારી લો. હું આમાં 1x કરી દઉં. હવે તમે જો કે અલ્ટ્રાવાઇડમાં ઓછું દેખાય. અહીં તમે ટીલી મારો જો હેઠો દેખાય તમને. ક્યારો કેટલો ભરાણોની ખબર પડી ગઈ. જો ક્યારો છે આપણો એટલો ભરાણો ખબર પડી ગઈ. આ ક્યારો જો સેટ વાહ સુધી ભરાઈ ગયો અહીંથી બત્તીમાં ખબર પડી ગઈ. એટલે ભાઈ ટ્રાન્સફોર્મરની જે બત્તી આવે ને ભાઈ કેસુર કિંગની 1 નંબર બત્તી આવે. આખું બંધ કરી વિશ્વાસ કર્યો ને લઈ લો ભાઈ, જોરદાર રિઝલ્ટ છે. તો ભાઈ અમે છે ને આને સનોઠડી કહી, તમે શું કહો ને જરાક કહેજો. અને હા જે પાણી જોઈએ ને એની ખબર છે, કારણ કે એની તો બધી ખિસ્સામાં નાખ્યું હોય ને સનોઠડી. હા તે નાખ્યું ખિસ્સામાં નાખ્યું. હા ભોગવું સનોઠડી ભાઈ ખિસ્સામાં નાખ્યું ને એની યાદ હોય ને સનોઠડી કહેવાય. જે વાંધાય છે એની ખબર નહીં હોય ને. અહીંયા અમારે તો વહેલો છે એ સનોઠડીનો આવી રીતના લુરખા ભાવ હોય વેસાય એવું છે. હા તો દેખાયમાં કોઈક તોડી જાય. આ વેલાવમાં થાય ભાઈ સનોઠડી. તો અહીંયા પાણી વાળતા હતા ને બધી આડી એવી કંઈ વાંધો નહીં. હાલો તો મિત્રો જે બાકી છે એ સનોઠડી કુદી ખિસ્સામાં તો નાખશે વહેલા મોડી. કંઈ વાંધો નહીં ભાઈ. આજનો બ્લોગ કરી દઈએ આપણે અહીંયા પૂર્ણ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ.